યમુનાજીના યશ ગાવાથી સૌભાગ્ય મળે એ તો અડધી વાત છે, પણ જેનું સૌભાગ્ય હોય ને એ જ યમુનાજીના યશ ગાઈ શકે. સાચી વાત તો આ છે. આ બધું કરીને કૃપા નથી મળવાની, કૃપા થઈ તો આ બધું કરી શકશો. હું તો હંમેશા કૃપાને કારણ માનું. કોઈ કે ગ્રંથ વાંચવાથી, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે પાઠ કરવાથી, કોઈ કે સેવા કર, આનાથી કૃપા થાય. અરે ના, કૃપા થાય એ જ સેવા કરી શકે, એ જ પાઠ બોલી શકે, એ જ યાત્રાએ જઈ શકે. કૃપા તો કારણમાં છે, પાયામાં છે. આપણે બધા જ આજે યમુનાજીના કૃપા પાત્ર થયા છીએ કે સાથે મળીને સુયશ ગાઈ રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તુજ્ઞ. એનું સૌભાગ્ય મતલબ કહ્યું ને કે આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા ચૈત્રવદ એકાદશીએ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર આયા ને આપણા બધાનો ભાગ્યોદય ત્યારે થઈ ગયો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. એટલે તો 41 પદનો રેફરન્સ આપું તો કહ્યું ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી છે. લૌકિક અને અલૌકિક બંનેને આપનારા શ્રી યમુનાજી છે. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે યહી જગ મેં સાર કહત વારંવાર. આ જગમાં સાર રૂપે છે. તમારા જીવનનો સાર શું? કોઈ એમ પૂછે કે ચલો આટલા વર્ષ થયા તમને, કોઈને 40, કોઈને 50, કોઈને 60, કોઈને 70, તમને જીવનમાં સાર રૂપે શું મળ્યું? તમને શું લાગે છે? કયા તમે અનેક કર્મો કર્યા, અનેક નિર્ણયો જીવનમાં લીધા, કયું એવું તમારો નિર્ણય જીવનનો જેનાથી તમને એમ લાગે કે આ 60 વર્ષના જીવનમાં સૌથી બેસ્ટ ડિસિઝન તમારું હતું? અને એ હતું તમે પુષ્ટાવીને જે દિવસે ઠાકોરજીને ઘરે પધરાવવાનો નિર્ણય કર્યો ને એ તમારા લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો. કારણ કે એ દિવસે તમારું ઘર વ્રજ બન્યું અને તમે વ્યક્તિમાંથી વૈષ્ણવ, વૈષ્ણવમાંથી વ્રજભક્ત બની ગયા. અને જ્યાં પ્રભુ બિરાજે, જેના ઘરે એ તો વ્રજભક્ત છે. અવધતા જહાં રામ નિવાસુ. તુલસીદાસજી કહ્યું અવધ ક્યાં છે? જ્યાં રામ રહે એ અવધ. એમ જ્યાં અમારો ઠાકોરજી રહે એ જ વ્રજ છે. તો મહાપ્રભુજી તો દરેકના ઘર વ્રજ બનાવ્યા છે. તો અહીંયા કહ્યું કે યહી જગ મેં સાર કહત વારંવાર. હરિયાજી કહે હું વારંવાર કહું છું. આચાર્યો છે ને ઘણી વાર જ્યારે મળો ત્યારે એક ને એક વાત ઘડી કે એક ને એક વાત કેમ? તો કે આ પથ્થર પર પાણીનું ટીપું પડે ને ધીમે ધીમે રોજ, એ પથ્થરને ફાડી નાખે. એમ ઘણી વાર ઘણાના મુખેથી કહેવાયેલા વચનો એ કેવલ કાન સુધી નથી રહેતા, એ હૃદયની ભૂમિ ઉપર વવાઈ જાય છે. ગુરુ બોલીને વિચારોને વાવે છે. એ તમારા કાનનું રંજન નથી કરતો, એ કેવલ કાનને સુખ મળે એવી વાત નથી કરતો, પરંતુ તમારું હૃદય પરિવર્તન થઈ જાય એવી વાત કરે છે. એટલે જ કે આ કથા સત્સંગ શું છે? એ બીજ વાવવા છે. ખેડૂત જેમ બીજ વેરે, જ્યાં ફળદ્રુપ ભૂમિ હશે ત્યાં વવાઈ જશે, આત્મસાત થઈ જશે અને ત્યાં ફણગાઓ ફૂટવા લાગશે. એટલે જ વચનોને બીજ રૂપે માનવા, વચનોનો આદર આપણે ત્યાં કહ્યું છે. વચનો મિથ્યા ન જતા રહે, એ બહુ જ મહત્વ. ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે. આપણે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. બીજાની વાત હસી કાઢીએ તો ચાલે, પણ ગુરુની વાત હસવામાં હોય ને એને સિરિયસલી લેવી, કારણ કે એનું હસવું પણ એક ઉપદેશ છે. ગુરુ તો પોતે એક સ્વરૂપ છે વચનોનું, આજ્ઞાનું, ચિંતનનું. અને જ્યારે એ કોઈ વાત કહેતો હોય અને એની સલાહ પણ આપણે તો આજ્ઞા માનવી, આમ કરો તો સારું, ત્યારે આજ્ઞા રૂપે જ એને સ્વીકારે. આપણે ત્યાંનો તો એ વિધાન સેવા કૃતેર ગુરો આજ્ઞા. આજ્ઞાનું કેટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. એ આજ્ઞા બંધન નથી, તમારી સુરક્ષા છે. આપણે એમ માની દરેકમાં પૂછવાનું, દરેકમાં આજ્ઞા લેવાની. આપણને બંધન જેવું લાગે કે દરેકમાં આજ્ઞા તમારી સુરક્ષા છે. કારણ તમે ક્યાં સેવા કરો છો, અને તમે સેવા કરો છો તો કેટલી ભૂલો થતી હશે, તો પછી ભૂલોના દોષે આપણને લાગે. આપણે સેવા નથી કરતા, આપણે તો ખાલી ગુરુ આજ્ઞાનું પાલન કરીએ છીએ. અને જ્યારે તમે પાલન કરો છો તો થતા દોષોનો પણ ભાર તમારા માથે નથી આવતો, કારણ કે તમે તો ચીંધેલું કરો છો.
મને તો આમણે કહ્યું. આપણે કઈ કરતા હોય ને કઈ ભૂલ નીકળે, આપણે શું કહે, હું તો ઊભો તો મને તો આમણે કહ્યું કે આ કરો. એટલે કોના માથે જાય? જેને કહ્યું હોય એના માથે જાય. એટલે તુરંત આપણે એને બોલાય કે તમે કામ કહ્યું હતું, પછી એને ચોખવટ કરવી પડે. જેને ચીંધ્યું હોય એને કઈ ના કરવું પડે, પણ જેને કહ્યું હોય એના માથે આવે. એમ જ આપણને તો આજ્ઞાનું પાલન છે. અને આમ ઠાકોરજી પણ ક્યારે તે આવો દોષ કર્યો, મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. અને જયારે આમ કહો છો મને તો આજ્ઞા હતી, ત્યારે છૂટી જાવ છો. આપણે ત્યાં એટલે જ તો આજ્ઞા, રામદાસની વાર્તા, પંખો કરવાની આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં રહેજે. ઠાકોરજી આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ દર્શન કરવાનો અધિકાર તારો નથી, એટલે આંખો ખોલતો નહીં. વિચાર કરો, ઠાકોરજી આરોગતા હોય સાક્ષાત અને પંખો કરવાની આપણને સેવા મળે, એવું પોસિબલ છે કે આંખ ના ખુલે? કઈ ને કઈ કેમે કરીને થોડી નાનકડી ઝીણી કરીને જોઈ તો લઈએ, એમ થાય કે શું થઈ રહ્યું. માણસને એમ છે કે જે કઈ થાય મારી જાણકારીમાં હોવું જોઈએ. તો આ તો જાન ઉપર આવી જાય આ જાણકારી, એવું થઈ જાય ઘણી વાર. તો ઠાકોરજી પરીક્ષા કરી કે તું આંખ ખોલ. કહ્યું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. આજ્ઞા પર કેવો વિશ્વાસ, અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા એના પર. એ આજ્ઞા ઉપર જેને ભરોસો છે ને, એને ભગવાન બહુ સહેલો થઈ જાય છે, એના પુષ્ટિનો પથ બહુ સરળ થઈ જાય છે. જોઈ ગાવે સુજસ યહી જગ મેં સાર કહત વારંવાર. વારંવાર આપણા આચાર્યો આપો અજહુ ચેત હેત કર ઇનસો હે ભારુ કી ભીર. આપણે કહ્યું ને અજહુ ચેત, કહ્યું છું વારંવાર તને ચેતું છું, હજી ચેતી જા. મન તોસો કીધી કહી સમજાય. સુરદાસજી પણ કહે છે ને, તને કેટલી વાર સમજાય નંદ નંદન કો આ પ્રીત કર પ્રભુથી. એટલે સુરદાસજી ગાન કરતા કહે છે, ક્યાં સુધી તારે આ બધા ખેલ કરવા છે? તું કહી દે, ચલ ત્યાં સુધી તને શું જોઈએ, કેટલું જોઈએ, ક્યાં સુધી જોઈએ, એકવાર તું નક્કી તો કરી દે ને, મને ખબર પડે કે મને તને ક્યાં સુધી મારે તને રાજી કરવું. કારણ કે જ્યાં સુધી હું તારો વિચાર કરીને તને ખુશ કરવાનું વિચારતો રહીશ ને, ત્યાં સુધી ઠાકોરજીને રાજી નહીં કરી શકું. તારા પક્ષે જ્યાં સુધી રહીશ ને, તું રાજી થાય, કારણ કે હંમેશા ભગવાનથી તું દૂર જ ભાગવાની વાત કરે છે, ધર્મથી ઊંધી વાતો કરવા જાય છે, અને તને ખુશ કરવા જઈશ તો પ્રભુને રાજી નહીં કરી શકું. તું નક્કી કરી લે. મને પણ ખબર પડે કે જીવનની ભાગદોડને ક્યારે વિરામ આપવો, અને તને પછી બાજુમાં મૂકી તું થાકીને જોડે આવે તો વધારે આનંદ છે. અને પછી પ્રભુને, કારણ કે આપણે બધા રાજી રહે એ વિચાર કરવામાં ભગવાન રાજી થયા કે નહીં એ વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. આ બધાને ખુશ કરવામાં પ્રભુ મારાથી ખુશ છે. મેં પ્રભુને ક્યારે ખુશ કરવાનો વિચાર કર્યો? દુનિયાને સાચવવામાં ભગવાનને જ સાચવવાનું ભૂલી ગયો છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. ક્યારેક તો ટાઈમ કાઢી મન જોડે સંવાદ કરો, વિચાર કરો, ચર્ચા કરો, અને નક્કી કરો ક્યાં સુધી. જીવન આમ ને આમ સમાપ્ત કરી દેવાનું, અને કોઈને કહીને થોડી સમાપ્ત થવાનું. આ તો ક્યારે કઈ ઘડીએ ક્યારે સામે આવીને ઉભા રહી જાય. વર્તમાન છે, ક્યારે આપણે ભૂતકાળ બની જઈએ કોને ખબર. એક સવારે એવો ફોન બધાને કરવો ન પડે કે હવે આ નથી રહ્યા. જો ફોન ઘરે આવે ને, આપણે હોઈએ તો લોકો એમ પૂછે ક્યારે મળશો, અને નહીં હોઈએ ત્યારે ઘરે ફોન એ લોકોનો જ આવશે, અને દીકરાઓને પૂછશે ક્યારે કાઢી જવાના છે, પછી લઈ જવાના છે કે આવવાના છે એમ નહીં પૂછે, પછી તો ક્યારે કાઢી જવાના છે. કાઢીને કોને જવાય, કોને કાઢીને ખાય? ચિંતન તો કરો, જે વધારાનું હોય ને એને જ કઢાય. જ્યારે અંદર પરમાત્મા આત્મા રૂપે છે ત્યાં સુધી જ બધું સન્માન છે. પછી તો આપણે નકામી વસ્તુની જેમ આ બધું કાઢો ને, આપણે કહીએ ને આ બધું કાઢો ને. નકામી વસ્તુ માટે એવું જ કહીએ ને, કામની વસ્તુ માટે કોઈ એમ કે જ કાઢો. કેવો જીવ નકામો થઈ જાય. સ્વજનો જ પૂછે ક્યારે કાઢવાના છો, ક્યારે કાઢવાના છો. કહત બારંબાર, હરિદાસજી કહે વારંવાર તમને કહું છું, યેહી જગ મેં સાર. સારા જ છે, બાકી બધું ભાર છે. જીવનમાં ભેગું કરેલું જો ભાર હશે, હવે તમારે તરીને જવું હોય
તો ભાર બાંધીને જાઓ. એટલે તમે જે બાંધ્યું છે એ લાઈફ સેવિંગ ગાર્ડ છે કે ભાર છે, પથ્થર છે? વિચાર કરો, તરીને કોણ જઈ શકે? આપણું મેળવેલું જો તારનારું હશે તો તરીશું, ભાર હશે તો ડૂબીશું. કાંઈ એવું આપણી જોડે બાંધી ન રાખતા કે તમારા પરિશ્રમથી મેળવેલું તમને ડૂબાડી દે. એ તમારા તારવા માટે હતું, ડૂબાડવા માટે. ચિંતન કરજો, વિચાર કરજો. પ્રભુએ સામર્થ્ય આપ્યું છે, સગવડ આપી છે, આપ્યું છે, તો એ તમારા આત્મકલ્યાણના કામમાં લાગે એનો વિચાર કરજો. તમારા પુણ્યનું ભાથું બાંધે એનો વિચાર કરજો. પણ એ જો ભાર બની જશે તો એ જ તમને ડૂબાડે. ત્યાં થોડા દિવસ પહેલા હું કહેતો હતો ને કે સામર્થ્ય મળે અને સામર્થ્ય, પદ, પ્રતિષ્ઠા, ધન એને કારણે સેવામાં સંકોચ આવવા લાગે, યા મંદિરે જતા શરમ આવવા લાગે, યા કથામાં જતા શરમ આવવા લાગે, તો માનજો આ બધું તો ભાર છે. સામર્થ્યથી તો વધારે તત્પરતા અને સુવિધા થવી જોઈએ. એમ લાગે હવે હું આટલો મોટો, મને ઇન્વિટેશન ના આવે તો મારાથી કેમ જવાય? અને મંદિર અને કથાનું પણ જો આમંત્રણ માટે આપણે ડિપેન્ડ થઈ જઈએ તો આપણી જ સિદ્ધિ આપણું ભાર બની ગયું. આપણી એ દીનતા ગઈ. ઠાકોરજી માટે પણ લૌકિક વ્યવહારની અપેક્ષા થવા લાગે તો માનજો કે હવે હું મારું જ સામર્થ્ય, મારું જ મેળવેલું મારા જીવનનું બંધન બની ગયું છે. યહી જગ મેં સાર કહત વારંવાર. પ્રભુ જ સાર છે. સારના સાર એ જ છે એ વારંવાર કહેવામાં આવે છે. સબન કે આધાર ઓર ધન નિર્ધનન કે. બધાનો આધાર એ જ છે. એના આધાર કોને કહેવાય? જેના ઉપર આપણે ટક્યા હોઈએ. વિચાર કરો, તમારા જીવનનો આધાર કોણ છે? જો તમારો આધાર કમજોર હશે તો ગમે ત્યારે ઇમારત પડી જશે. લોકો 7 માળ જોઈને પૂછતા, હું આટલું મોટું હોશિયાર વ્યક્તિ હોય ને પાયો જુએ કે પાયો મજબૂત છે કે નહીં. બિલ્ડિંગ ખરીદવું તો છે, 7 માળ છે, બરાબર છે, પણ એ ખમી શકે એટલો પાયો ખોદાયેલો છે કે નહીં? એમ આપણો આધાર કોના ભરોસે તમે જીવો છો? કોઈને એમ થાય કે હું દુકાનના ભરોસે, કોઈને એમ થાય કે જોબના ભરોસે, કોઈને એમ થાય કે હું આના સગાના ભરોસે, સંબંધીના ભરોસે, પુત્રના ભરોસે, પત્ની. કેટલા લોકોનો આધાર જીવનમાં હોય છે. પણ આ બધા આધાર જતા રહેશે, છતાંય તમે રહેશો. પણ જે દિવસે ભગવાનનો આધાર સરકી ગયો ને, પછી આપણું અસ્તિત્વ નહીં રહે. આપણો આધાર કોણ છે? एक कलयुग में आधार, बड़ो आधार, कली में एक बड़ो आधार. આપણે પદ ગાઈ બધાઈ ગાઈએ. કોણ? તો કે ગુસાઈજી, મહાપ્રભુજી, શ્રીનાથજી. એ જ કલયુગમાં સૌથી મોટો આધાર છે. એક બડો આધાર કલી. અને જે દિવસે એ આપણા મુખમાંથી ગયું, એ આપણા જીવનમાં બીજા કોઈ ન લે એનો વાંધો નથી. કે આ તો નામ લેતા નથી, આ તો સેવા કરતા નથી, આ તો ધર્મ પાળતા નથી, એ એનું જાણે. મેં બ્રહ્મ સંબંધ ગયો છે, મેં કંઠી પહેરી છે, મેં ઠાકોરજીને કહ્યું છે, હે કૃષ્ણ હું તારો છું. આ વચને હું બંધાયેલો છું. બીજા જે કરતા હોય, લોકોને બીજાને પાપ કરતા જોઈ તુરંત પાપ કરવાની ઈચ્છા થાય, પણ બીજાને પુણ્ય કરતા જોઈ તુરંત પુણ્ય કરવાની ઈચ્છા નથી થતી. જો પાપ કરતા જોઈને આપણને સાસ આવે, કોઈને તો ખબર પડી આને તો વાંધો આવ્યો નહીં. લોકો સાર બી એવું કાઢે, આ તો આટલા ખોટા કામ કરે તોય સુખી છે, અને અમે આમ બોલી તો અમે દુખી. લોકો સાર કેવું કાઢે. ઘણી વાર લોકો તમારા બા તો આટલી સેવા કરતા તોય હોસ્પિટલમાં ગયા, તોય માંદા પડ્યા. માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં છે? પણ લોકો મેળ કરી દે છે. આમ કરી કરીને આપણી શ્રદ્ધાને ડગાવી દે. તો શું ભગવાનનું નામ નથી લેતા માંદા નથી પડતા? એ હોસ્પિટલમાં નથી હોતા? હોય છે. પણ લોકો ભગવત નામને બીમારી સાથે જોડે, દુઃખને ભગવાનની ભક્તિ સાથે જોડે, જ્યાં કોઈ કનેક્શન જ નથી. કોઈ કનેક્શન, દુઃખ અને ભગવાનને શું કનેક્શન? કારણ કે જ્યાં દુઃખનો આત્યંતિક અભાવ છે એનું નામ તો સુખ. એ તો પરમાત્મા છે, એ તો આનંદ છે. એ સંભવ જ નથી. કોઈ સૂરજને એમ કે તું રાતના નીકળીને બતાવ તો માનવું. સૂરજ કે મારો અભાવ જ રાત છે, ભગવાનનો અભાવ જ દુઃખ છે. આનંદસ્ય હરે લીલા, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ તો ઈશ્વર છે. તો આપણા જીવનનો આધાર કોણ? તો કહ્યું સંબંધ કે આધાર और ધન, ધન ધનવાન કે ન કહ્યું, ધન નિર્ધનન કે કહ્યું.
કે જેની પાસે કાંઈ ન હોય ને એના માટે એક એક પેની પણ બહુ મહત્વની હોય. અને ઠાકોરજી તો નિર્ધનોના ધન, નિર્ધનના એટલે એના માટે એક એક પ્રભુનું નામ પણ એટલું જ મૂલ્યવાન છે. એટલે કે વલ્લભ નામ અગાધ હે જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તો ગંગા તો પરમ ધન છે. એને ક્યાં પ્રગટ કરાય? નિર્ધનોનું ધન છે. જેની પાસે કાંઈ ન હોય એ દરેક વસ્તુની કેવી વેલ્યુ કરે, કેટલી કિંમત કરે દરેક વસ્તુની, પણ એની પાસે નથી. એમ આ નિર્ધનોનું ધન એ યમુનાજીનું નામ છે. લેત શ્રી યમને નામ और देत अभय पददान. યમુનાજી ઠાકોરજી મહાપ્રભુજી સૌથી પહેલા એમનું નામ લેવાથી શું મળશે કે અભયતા. અત્યારે છે ને આપણને કેટલા પ્રકારના ભયો છે. આપણા દુર્ગુણો પણ અજ્ઞાત રહેલા ભયને કારણે પેદા થાય. હું નહીં લઉં તો પેલો લઈ લેશે, હું નહીં બેસું તો પેલો બેસી જશે, હું આમ નહીં કરું તો પેલો કરી લેશે. ઘણીવાર ઇનસિક્યોરિટી પણ પાપમાં તત્પરતા કરાવે કે આપણને નહીં મળે, આપણે રહી જઈશું, પેલો તો કરે પછી આપણે કરવાની શું જરૂર છે? કોઈના ખોટા કાર્યોનું અનુકરણ ન કરે. કોઈ ભલે મંદિરમાં લાઈન તોડીને આગળ જતો રહ્યો ને એને આગળથી દર્શન થઈ ગયા, એનાથી એમ ન માનતા એ આગળ ગયો છે પણ પ્રભુથી તો કેટલો દૂર જતો રહ્યો, એનો તો વિચારે આપણને નથી આવતો. નજીક જવાથી પ્રભુની નિકટ થોડી પહોંચી જવાય, ખોટું કરવાથી તો પ્રભુથી દૂર થઈ જવાય છે. એમ કોઈએ કાંઈ ખોટું કર્યું એનાથી કાંઈ અનુકરણ કરીને એ તમને વસ્તુ મળી ગઈ, સ્થાન મળી ગયું, એનાથી તમને લાભ મળે એવો ન વિચારતા તમે આજે તમારું સૌથી મોટું નુકસાન કરી દીધું. કારણ કે પ્રભુ રાજી થયા કે એનો તો વિચાર કર્યો જ નહીં. આમ કરવાથી મને ખુશી મળશે પણ પ્રભુ મારાથી રાજી થશે. જ્યારે આ વિચાર આવે છે ત્યારથી ભક્ત જીવનની શરૂઆત થાય. તો મહાપ્રભુજી યમુનાજી શું દેત અભય પર, સંસારના બધા ભય સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે ભય જતો રહે ને પછી ભગવાન બહુ નિકટ લાગવા માંડે, પછી ભરોસો બહુ મોટો થઈ જાય. દ્રઢ ચરણ કેરો ભરોસો આ ક્યારે આવે? જ્યારે સંસારના બધા ભયોમાંથી મુક્ત થઈ ગયા હોય. ક્યારે કુંભનદાસ એવું ગાઈ શકે કે ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. કહું અકબર બાદશાહના મોઢે ક્યારે ગાઈ શકે? જ્યારે ભય ન હોય, નિર્ભયતા. પણ નિર્ભયતાનો અર્થ નિષ્કામતા, તમને કોઈની જરૂરત નથી. એનો અર્થ એ થયો કે બધા જોડે બગાડી લેવું, એવું તો થતું નથી ને. કોઈની આવશ્યકતા યા કોઈની ગરજ, ઠાકોરજીમાં ભરોસો છે એટલે કોઈ નથી. તો ઘણી વાર ગરજ ન એટલે માણસ તોછડો થઈ જાય, બધા જોડે ઝઘડીને બગાડી લે, મને કોઈની પડી નથી. અરે આવું તોછડા થવાની જરૂર નથી. અનાસક્ત થવાની વાત છે, જડ બનવાની જરૂર નથી. અનાસક્તતા અને જડ બુદ્ધિ આ બંનેમાં ફરક છે. તમે જડ થઈ જાઓ ને, કોઈની લાગણીની તમને કઈ પડી જ ના હોય, જેનું જે થવું હોય થાય, આને અનાસક્તિ કહેવાય. ભક્ત આવો હોય, અનાસક્ત હોય પણ જડ થોડી હોય. એ તો દુઃખની, કોઈ દુઃખી જુએ તો તરત જઈને દોડતો થઈને મદદ કરવા જાય.